એકદમ ટેસ્ટી અને બિલકુલ નવા સ્વાદમાં આજે આપણે દૂધીનું શાક જોઈશું. તો પાઉંભાજીને પણ ભૂલાવી દે અને બહુ જ સરળ પદ્ધતિથી બનશે. બહુ જ વધારે ટેસ્ટી લાગશે. જે દૂધી નહીં ખાતા હોય ને ફ્રેન્ડ્સ, તે પણ શોખે શોખે ખાશે અને માંગીને ખાશે. એટલું સરસ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે. તો ચાલો આ એકદમ ચટાકેદાર શાક બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, એના માટે અહીં મેં 1 કિલોગ્રામ જેટલી દૂધી લઈ લીધેલી છે. દૂધીને છોલતા ઉતારીને આપણે એને સરસ રીતે ટુકડામાં કટ કરી લઈશું. તો આ 1 કિલોગ્રામ જેટલી દૂધી છે અને ફ્રેન્ડ્સ, આપણે દૂધીની એવી પસંદગી કરવાની જેમાં બહુ બી મોટા ના હોય, એકદમ કૂણી દૂધી હોય ને એવી દૂધી આપણે પસંદ કરવાની. તો અહીં બહુ જ સરસ દૂધી છે, બસ બિલકુલ બી પણ અંદર નથી ઝાઝા. એટલે આ રીતે એક મોટું મેં કુકર લીધેલું છે અને એમાં ધોઈને દૂધી આ રીતે મોટા કટકામાં કટ કરી લીધેલી છે અને એને ડાયરેક્ટ આપણે કુકરમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, દૂધીને તમે છોલતા ઉતારીને પાણીમાં રાખવાની જેથી કાળી ના પડે અને પછી આપણે આ રીતે એને કટ કરીને કુકરમાં લઈ લેવાની. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા દેશ અને કયા શહેરમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. જનરલી લોકો દૂધી ખાવાનું પસંદ નથી કરતા હોતા, બાળકોને પણ અઘરી લાગતી હોય છે. પણ જો તમે આ રીતે શાક બનાવીને આપશો ને, તો હું તમને 100% ગેરંટી આપું છું, બાળકોથી લઈને મોટા આંગળા ચાટીને ખાશે અને એમને ખબર પણ નહીં પડે કે આપણે આ શાક દૂધીમાંથી બનાવ્યું છે. હવે એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ફક્ત અડધા કપ જેટલું મેં એમાં પાણી એડ કરેલું છે. તો પાણી વધારે એડ નથી કરવાનું, ફક્ત અડધા કપ જેટલું. હવે મેં કુકરને બંધ કરી દીધું, સરસ રીતે હલાવી લીધું. મીડિયમ ફ્લેમ પર 4 સીટી લઈ લઈશું. ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો આપણે ખાયણી દસ્તો લીધેલો છે અને એમાં લસણની મેં 15થી 20 કળી લીધેલી છે, એ એડ કરીશું. અને અહીં મેં કશ્મીરી લાલ મરચું 1 ચમચીથી થોડુંક વધારે એડ કરેલું છે. તો ફ્રેન્ડ્સ, આ મરચું બિલકુલ તીખું નથી હોતું. જો તમે તીખું મરચું યુઝ કરતા હોય તો તમારે થોડુંક ઓછું યુઝ કરવાનું. હવે સરસ રીતે મેં એને વાટી અને એની આ રીતે અધકચરી પેસ્ટ બનાવી દીધેલી છે. તો તમે જોઈ શકો છો. હવે અત્યારે ફ્રેન્ડ્સ, જે સિઝન ચાલે છે ને વરસાદની, એમાં શરદી ખાંસીના કેસીસ વધારે છે. એટલે આ રીતે તમે લસણની યુઝ કરીને આ શાક બનાવશો ને તો એનાથી ટેસ્ટ તો સારો આવશે જ, સાથે સાથે તમારી હેલ્થ માટે પણ બહુ જ ફાયદાકારક છે. અહીં મેં 3 મોટી સાઇઝના ટામેટાં લીધેલા અને એને નાના નાના સમારી લીધેલા. હવે એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં તેલ એડ કરીશું. તો આ શાકમાં થોડુંક તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, પણ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે યુઝ કરજો. મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ એડ કરેલી છે. રાઈ હિંગ થોડાક સતરાઈ જાય એટલે આપણે જે અત્યારે પેસ્ટ બનાવીને એ એમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દઈશું અને આપણે એને સરસ રીતે તેલમાં શેકી લઈશું. પછી તરત જ આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું. તો આપણું મરચું જો બહુ વધારે તેલ ગરમ થઈ જશે ને તો મરચું કાળું પડી જશે, જે આપણે લસણ સાથે વાટેલું છે. એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને તેલ બહુ વધારે ગરમ ના હોય એ સમયે જ આપણે સાતળવા માટે એ જે લસણની ચટણી બનાવી એ એડ કરવાની ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ જુઓ, એ સતરાઈ છે, એમાં ટામેટાં સોફ્ટ થાય છે ત્યાં સુધી 4 સીટી આવી ગઈ છે. એટલે હું તમને દૂધી બતાવી દઉં. એટલે જુઓ, નેચરલી એમાંથી ઘણું પાણી છૂટું થયું છે. અને હવે આપણે મેસરની હેલ્પથી, જે પાઉંભાજી મેસર આવે છે ને એની હેલ્પથી એને સરસ રીતે ક્રશ કરી લઈશું. તમારી પાસે મેસર ના હોય સપોઝ, તો તમે ચમચાની હેલ્પથી પણ એને ક્રશ કરી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં સરસ રીતે એને મેશ કરી લીધેલું છે. બિલકુલ એમાં દૂધીનો ટુકડો ન દેખાય એ રીતે આપણે એને મેશ કરી લેવાનું. ગરમ ગરમ હોય તે જ વખતે આપણે એને મેશ કરવાનું, જેથી બહુ જ સરસ અને ઝડપથી મેશ થઈ જશે, એક રસ થઈ જશે. તો આ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે.
તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આપણા ટામેટાં શેકાઈ રહેલા છે. આપણે એને ઢાંકીને થોડી વાર માટે શેકાવા માટે મૂકેલા સ્લો ફ્લેમ પર. એમાં થોડુંક મીઠું પણ એડ કરી દીધેલું કે જેથી ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જાય. હવે એને પણ આપણે સ્પેચ્યુલાની હેલ્પથી મેશ કરી લઈશું, એટલે કે એકદમ નાના નાના કરી લઈશું, બિલકુલ આખું ટામેટું ન દેખાય એ રીતે. હવે આપણે એમાં ફ્રેન્ડ્સ થોડાક લીલા મરચાં એડ કરી રહેલા છે. તો લસણ નાખ્યું છે તો એની પણ થોડીક તીખાશ હોય છે. મેં એમાં દેગી મરચું એટલે કે કશ્મીરી મરચું એડ કરેલું છે અને તીખું મરચું બિલકુલ એડ નહોતું કરેલું, અને તેથી અહીં મેં લીલા મરચાં આખા સ્લાઇસમાં કાપીને એડ કર્યા છે. સાથે સાથે 1 ટેબલ સ્પૂન જેટલો મેં એમાં પાઉંભાજી મસાલો, 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરેલો છે, અને ફક્ત ચમચી જેટલી જ આપણે નાની ચમચી જેટલી હળદર એડ કરવાની, ચપટી જેટલી. અને પછી એમાં આપણે આ દૂધી જે છે આપણે મેશ કરીને રાખેલી એ એડ કરી દઈશું, અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. આ પોઈન્ટ પર આપણે થોડુંક મિક્સ કર્યા પછી ચાખી પણ લેવાનું ફ્રેન્ડ્સ. એમાં થોડું વધારે ઓછું કંઈક હોય તો એડ કરી દેવાનું. એકદમ સારી રીતે આપણે એને હલાવવાનું છે. તો તમને જોતાં જ આઈડિયા આવતો હશે કે બિલકુલ પાઉંભાજી જેવું દેખાઈ રહેલું છે ને. હવે આપણે એને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. તો મેં એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર લગભગ 5-7 મિનિટ જેવું પાછું થવા દીધેલું, અને પછી તમને હું ખોલીને બતાવી રહેલી છું. તો જુઓ, એનું તેલ પણ સેપરેટ થઈ ગયું છે, ઉપર આવી ગયું છે, અને કેટલું સરસ એવું આપણું આ શાક બન્યું છે ફ્રેન્ડ્સ, એકદમ નવા ટેસ્ટ સાથે. તમે આને જરૂરથી ટ્રાય કરજો. હું તમને 100% કહું છું, તમને પસંદ આવશે જ. અને તમારું શાક કેવું બન્યું, તમને રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા. અને હજુ સુધી આપણે ચેનલને તમે ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક રિક્વેસ્ટ છે, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરી દેજો. હવે આ રીતે સ્પેચ્યુલાથી અથવા ચમચાથી પણ આપણે થોડું એને મેશ કરવાનું, જેથી કોઈ ટુકડો આખો ના દેખાય. અને એમાં હવે લીલા ધાણા મેં કાપીને સરસ રીતે ધોઈ અને કાપીને એડ કરેલા છે. તો એને પણ આમાં આપણે મિક્સ કરી લઈશું, અને પછી ફ્રેન્ડ્સ આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો છે ને એકદમ સરળ પદ્ધતિથી નવા જ પ્રકારનું શાક. તો તમે પણ આ શાક જરૂરથી બનાવો, ટ્રાય કરો. તમે આને ટિફિનમાં પણ બનાવીને બાળકોને આપશો તો ખૂબ જ શોખે ખાઈ લેશે. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ અને ઝટપટ આપણું દૂધીનું શાક બનીને બિલકુલ તૈયાર છે. તો આ શાક જો તમે ટ્રાય કરશો ને તો વીકમાં 2 વખત બનાવશો, અને કિલો દૂધી લાવશો તો પણ ઓછી પડશે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.